हेलो नमस्कार विद्यार्थी मित्रों, હું છું નીલકંઠ પંડિત. ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 11 કોમર્સમાં BA ની અંદર ત્રીજું ચેપ્ટર ભણી રહ્યા છે ધંધાકીય સેવાઓ, જેમાં આપણે બેંક વિશેની માહિતી મેળવી રહ્યા છીએ. તો છેલ્લા લેક્ચરની અંદર આપણે બેંક ખાતાના અલગ અલગ પ્રકારો વિશે વાત કરી, જેમાં આપણે પહેલું બચત ખાતાની વાત કરી, પછી ચાલુ ખાતાની વાત કરી, રિકરિંગ ખાતાની વાત કરી અને બાંધી મુદતનું થાપું ખાતું એટલે કે FD ખાતું જે છે એના વિશે આપણે વાત કરી. તો હવે આજે આપણે બેંકના કાર્યો જોયા કે તમે જો કે બેંકના મુખ્ય અને ગૌણ કાર્યો છે. તો એમાં ખાસ તમે જો બેંક છે એ માત્ર થાપણો સ્વીકારવી અને ધિરાણ આપવું એટલું જ નથી કરતી, એ સાથે તમે જો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડની સુવિધા, ATM ની સુવિધા, ટ્રાવેલર્સ ચેક, પછી તમે જોતા હો તો ખાસ કરીને પે ઓર્ડર જે છે એ RTGS છે, NEFT છે, આવા ઘણા બધા કાર્યો બેંક દ્વારા છે કરવામાં આવે છે. તો એ જ વિશે આપણે આજનો જે ટોપિક છે એમાં બેંકની સેવાઓ જે છે એના વિશે વાત કરીએ. તો બેંકની આપણે જોઈ ઘણી બધી સેવાઓ છે એ બેંક આપણને આપે છે. તો એમાંની આજે આપણે અલગ અલગ જે સેવાઓ છે એના વિશે વાત કરીએ. તો સૌપ્રથમ બેંકની પહેલી જે સેવા છે ડ્રાફ્ટ ઇસ્યુ કરવા. તો વિદ્યાર્થી મિત્રો, ડ્રાફ્ટ ઇસ્યુ કરવા તો જેમ ચેક હોય છે એમ ડ્રાફ્ટ હોય છે, પણ ડ્રાફ્ટ જે છે એમાં એક વસ્તુ ખાસ કે જે વ્યક્તિના નામનો ડ્રાફ્ટ હોય એ વ્યક્તિને એ નાણાં એના ખાતામાં જમા મળે છે, એને કેશ એટલે કે રોકડમાં નાણાં બેંક છે ચૂકવતી નથી. તો ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો ચેક છે. શું છે? એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો ચેક છે, જેમાં ગ્રાહક પાસેથી પૂરતું અવેજ મેળવ્યા બાદ બેંક ડ્રાફ્ટમાં નિર્દેશ કરેલ વ્યક્તિને જે નક્કી કરેલી રકમ છે એ ચૂકવવાની પોતે ખાતરી આપે છે. તો જે નામનો ડ્રાફ્ટ છે, માનો કે એ નામના વ્યક્તિએ પોતે બેંકમાં જઈ અને પોતે કોઈ C નામના વ્યક્તિને ચેક રકમ ચૂકવવી છે, તો એ આ બેંકને કહેશે કે મારે રૂપિયા 5000 નો કે 7000 નો ચેક આ વ્યક્તિને ચૂકવશો. આ વ્યક્તિના નામનો ડ્રાફ્ટ છે બેંકમાં નીકળશે. હવે આ વ્યક્તિને એ રકમ રોકડમાં નહીં મળે, એ વ્યક્તિને એના ખાતામાં જે જમા કરવી પડશે, એટલે કે એનો ડ્રાફ્ટ એને એના ખાતામાં જમા કરવો પડશે. આમ જોઈએ તો ડ્રાફ્ટ જે છે એકાઉન્ટ પે હોવાથી જેના નામનો લખાયો હોય તેના જ ખાતામાં જમા થાય છે, એટલે કે એ રકમ રોકડમાં મળતી નથી. તો આવો ડ્રાફ્ટ ચેકની જેમ જ રિટર્ન થવાની સંભાવના રહેતી નથી. તમે જો ચેકની જેમ આ ડ્રાફ્ટ રિટર્ન ન થાય. શું કામ રિટર્ન ન થાય? કારણ કે એ જે રકમનો ડ્રાફ્ટ કઢાવવાનો છે એ રકમ બેંકથી અગાઉ પોતે સ્વીકારી લે છે, એટલે કે પહેલા તમારે રકમ બેંકને જમા કરાવવાની છે, પછી એટલી રકમ પ્લસ એનું કમિશન એ બેંક લેશે, તો એ રકમનો ડ્રાફ્ટ બેંક છે આપણને કાઢી દેશે. દાખલા તરીકે આપણે આગળ વાત કરી કે એમાં 5000 નો ડ્રાફ્ટ કાઢવો છે, તો 5000 પછી બેંક માનો કે 100 રૂપિયા ચાર્જ લે છે, તો બેંકનો ચાર્જ 100 રૂપિયા, એટલે કસ્ટમરે છે 5100 રકમ આપવી પડશે, અને તો જ બેંક આપણને 5000 રૂપિયાનો ડ્રાફ્ટ છે જે તે વ્યક્તિનો આપશે. તો ખાસ ચેકની જેમ રિટર્ન થવાની શક્યતા આમાં નથી, કારણ કે બેંક અગાઉ જ રકમ પોતે લઈ લે છે. ચેકમાં કેવું હોય કે આપણે કોઈને ચેક આપીએ છીએ તો આપણા ખાતામાં રકમ હોય તો એ ચેક ક્લિયર થાય, જો રકમ નથી અથવા ઓછી છે તો એ ચેક બાઉન્સ થવાનો એટલે ચેક છે એ પાસ થશે નહીં, ચેક રિટર્ન થવાની શક્યતા રહે. પણ અહીંયા આગળ ડ્રાફ્ટ છે રિટર્ન થવાની શક્યતા રહેતી નથી. તો ખાસ ડ્રાફ્ટ ઇસ્યુ કરવાનું કામ બેંકનું છે. ત્યાર પછી નંબર 2 બેન્કર્સ ચેક, જેને આપણે પે ઓર્ડર તરીકે ઓળખીએ છીએ.
તો બેંકર્સ ચેક છે એ નું કામ છે ડ્રાફ્ટ જેવું જ છે, ખાસ ડ્રાફ્ટ જેવી આ સુવિધા છે. બેંક સ્વીકારેલી રકમના બદલામાં જે ચેક આપે તેને પે ઓર્ડર કહેવામાં આવે છે. આમાં ડ્રાફ્ટ જેવું જ છે, એટલે કે પહેલા રકમ છે બેંક લઈ લે છે, પછી આપણને પે ઓર્ડર છે આપે છે, એટલે કે બેંકર્સ ચેક છે એ આપે છે. એટલે કે સ્વીકારેલી રકમના બદલામાં જે ચેક આપે એને આપણે પે ઓર્ડર કે બેંકર્સ ચેક તરીકે ઓળખીએ. ત્યાર પછી જોઈએ તો બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવતા આવા પે ઓર્ડર તે જ શહેર કે ગામમાં વટાવી શકાય. એટલે કે જે શહેરની માં તમે ખાતું ખોલાવીને તમારું ખાતું છે એમાં તમે જે પે ઓર્ડર લ્યો છો તો એ પે ઓર્ડર એ જ શહેરની બેંકમાં આવશે. એટલે કે અન્ય શહેર કે ગામમાં એ વટાવી શકાય નહીં. તો ખાસ બેંકર્સ ચેકમાં આ યાદ રાખવાનું છે કે જે શહેર કે ગામમાં તમે એ ચેક ઇસ્યુ કર્યો છે એ શહેર કે ગામમાં એ તમે પે ઓર્ડર છે વટાવી શકો, અન્ય શહેર કે ગામમાં વટાવી શકતા નથી. તો ખાસ બેંકર્સ ચેકમાં આપણે આ વસ્તુ યાદ રાખવાની છે. ત્યાર પછી ત્રીજો જે મુદ્દો જે છે એ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એટલે કે આરટીજીએસ. તો આરટીજીએસ નું પૂરું નામ જે અવારનવાર પરીક્ષામાં પૂછાય છે, આરટીજીએસ એટલે કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, જેને આપણે આરટીજીએસ કહીએ છીએ. હવે આરટીજીએસ શું છે, શું કાર્ય છે? તો આરટીજીએસ છે એક એવી સિસ્ટમ છે કે જેમાં ખાસ આરટીજીએસ સભ્ય બેંક જે છે, એટલે કે દરેક બેંક આરટીજીએસ ના સભ્ય બનેલી હોય તો એ બેંકમાંથી ભારત દેશની કોઈ પણ અન્ય આરટીજીએસ સભ્યની જે બેંક છે એમાં નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિ જે છે એને આરટીજીએસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એક બેંકમાંથી ભારતની કોઈ પણ બીજી આરટીજીએસ સભ્ય બનેલી અન્ય બેંકમાં નાણાંની ફેરબદલી કરવા માટેની સિસ્ટમ સુવિધા એટલે આરટીજીએસ ની સુવિધા. આની અંદર ખાસ શાખાની ઓળખ જે છે એ આઈએફએસસી કોડ થી થાય છે. ખાસ એ દરેક શાખાની ઓળખ છે આઈએફએસસી કોડ દ્વારા થાય છે, અને એ જે કોડ છે એ 11 અક્ષરનો હોય છે. તો ખાસ આઈએફએસસી કોડ ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ જે છે એ કોડ દ્વારા જે તે શાખાની જે તે બ્રાન્ચની ઓળખ થાય છે, અને એ કોડ કેટલા આંકડાનો હોય છે? 11 આંકડાનો હોય છે. એ પણ યાદ રાખવાનું છે. ત્યાર પછી જોઈએ તો આઈએફએસસી કોડ જે છે એ આઈડીઆરબીટી એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી, જે હૈદરાબાદ દ્વારા આ આઈએફએસસી કોડ છે એ ફાળવવામાં આવે છે. શેના દ્વારા? આઈડીઆરબીટી ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી, જે હૈદરાબાદ દ્વારા આરટીજીએસ કોડ ફાળવવામાં આવે છે. જેમાં ખાસ આ પદ્ધતિ નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિ છે. એટલે કે એક બેંકમાંથી બીજી બેંકમાં જ્યારે તમે કોઈ પણ બેંકમાં જો અહીંયા આગળ કોઈ શાખાનો કોઈ નામ છે, માનો કે એસબીઆઈ છે તો એ બીઓબી માં ટ્રાન્સફર ન કરી શકે એવું નથી. એસબીઆઈ બેંક છે એમાંથી તમે નાણાં ટ્રાન્સફર કરવા માંગો છો દેશની કોઈ પણ બેંકમાં, પછી એ બીઓબી બેંક હોય, કોર્પોરેશન બેંક હોય, વિજયા બેંક હોય, આઈડીબીઆઈ બેંક હોય કે પછી યસ બેંક, કોઈ પણ બેંકમાં તમે નાણાંની ફેરબદલી કરી શકો છો. તો આમ આ પદ્ધતિ જે છે એમાં રિયલ ટાઈમ, જો અહીંયા આના શબ્દ ઉપર આપણે જોઈએ રિયલ ટાઈમ એટલે કે તે જ સમયે, અને ગ્રોસ સેટલમેન્ટ એટલે કે વ્યવહાર પ્રમાણે જમા કે ઉધાર જે કરવાની પ્રક્રિયા થાય એને આરટીજીએસ કહે છે. એટલે કે તે જ સમયે, જે સમયે તમે જે દિવસે તમે નાણાં મોકલવા માંગો છો એ જ દિવસે નાણાં જમા થઈ જશે. આમ આરટીજીએસ છે ભારતની એક બેંક બીજી બેંકને નહીં, પણ એક બેંકનો ગ્રાહક કોઈ બીજી બેંકના ગ્રાહકને, એટલે કે બીજી કોઈ બેંક વચ્ચે નાણાંની ફેરબદલી છે એના દ્વારા થઈ શકે. એમાં દેશની કોઈ પણ બેંકમાં તમે તમારા પૈસા ટ્રાન્સફર કરી શકો. કોઈ પણ બેંકમાં તમારા કોઈ કસ્ટમર, તમારા કોઈ ધંધાકીય વ્યક્તિ છે એને તમારે નાણાં ટ્રાન્સફર કરવાના છે તો તમે કરી શકશો. આમ આઈએફએસસી કોડ
આની અંદર ખાસ હોવો જરૂરી છે અને જે હોય જ છે, જેને આપણે નામ આપ્યું ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ IFSC નું પૂરું નામ, એ પણ યાદ રાખવાનું છે. તો એ હોવો જરૂરી છે અને એના દ્વારા નાણાં ટ્રાન્સફર થશે. અને આ જે સિસ્ટમ છે એમાં ખાસ 2 લાખ કે તેથી વધુ રકમની ફેરબદલી થાય છે. ખાસ યાદ રાખવું, RTGS માં કેટલી રકમની વધુ અથવા તો કેટલી રકમથી વધુની ફેરબદલી થાય? 2 લાખ કે તેથી વધુ. 2 લાખ કે તેથી ઓછી રકમની ફેરબદલી થશે નહીં. એના માટેની બીજી સિસ્ટમ છે જેના વિશે આપણે આગળ ભણીશું. તો 2 લાખ કે તેથી વધુ રકમની ફેરબદલી. ત્યાર પછી આની અંદર ખાસ મહત્વનું કે સેમ ડે પ્રોસેસ થાય છે, એટલે કે જે દિવસે તમે નાણાં ટ્રાન્સફર કરવા માંગો છો એ જ દિવસે સામેવાળી વ્યક્તિના ખાતામાં નાણાં ટ્રાન્સફર થઈ જાય છે. તો નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી એના બદલામાં શું લેવામાં આવે છે? કમિશન લેવામાં આવે છે કે તમારે આટલા નાણાં ટ્રાન્સફર કરવા છે તો આના પર આટલું કમિશન લાગશે. કમિશન પણ તમારે પે કરવું પડશે, પછી તમારા નાણાં ટ્રાન્સફર થશે. તો આમ નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે, પરંતુ નાણાં મેળવનાર પાસેથી કોઈ કમિશન લેવામાં આવતું નથી. એટલે કે જેને ઇનવર્ડ RTGS કહે છે. ઇનવર્ડ RTGS એટલે નાણાં મેળવનાર જે વ્યક્તિ છે એને પાસેથી બેંક કોઈ પણ કમિશન લેતું નથી, એટલે કોઈ પણ કમિશન લેવામાં આવતું નથી. તો ખાસ નાણાં મોકલનાર પાસે કમિશન લેવામાં આવે છે, પણ મેળવનાર પાસે કોઈ કમિશન લેવામાં આવતું નથી. તો આપણે RTGS વિશે વાત કરી. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, બેંકના જે અન્ય સેવાઓ છે, બેંકની સેવાઓ છે, એમાં આપણે આજે 3 મુદ્દા વિશે વાત કરી. ફરી વખત, નંબર 1 ડ્રાફ્ટ ઇસ્યુ કરવા, જેમાં આપણે વાત કરી કે ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંકે અન્ય બેંકને લખેલો ચેક છે જેમાં જે તે વ્યક્તિના નામનો ઉલ્લેખ કરેલો હોય છે અને એ વ્યક્તિના ખાતામાં જમા થશે, રોકડ મળશે નહીં. તો આમ એ પે એકાઉન્ટ પે હોય છે એટલે એના ખાતામાં જમા થશે અને આવો જે ડ્રાફ્ટ છે એ ચેકની જેમ રિટર્ન થવાની કોઈ શક્યતા રહેતી નથી. બીજું આપણે જોયું બેન્કર્સ ચેક, જેને આપણે પે ઓર્ડર તરીકે ઓળખીએ છીએ, જેમાં આ સુવિધા ડ્રાફ્ટ જેવી જ છે. બેંકે સ્વીકારેલ રકમના બદલામાં ચેક આપવામાં આવે છે એને આપણે પે ઓર્ડર કહીએ છીએ. ત્યાર પછી આપણે જોયું કે બેંક દ્વારા જે આ ડ્રાફ્ટ ઇસ્યુ કરવામાં આવે છે એમાં એ જ શહેર કે ગામ પૂરતા સીમિત છે, અન્ય શહેર કે ગામમાં વટાવી શકતા નથી. તો બેન્કર્સ ચેકની વાત કરી. ત્યાર પછી ત્રીજો મહત્વનો મુદ્દો રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એટલે કે RTGS ની વાત કરી. તો એ ભારતની કોઈ પણ બેંક બીજી કોઈ બેંકને નાણાં ટ્રાન્સફર કરી શકશે. એમાં ખાસ IFSC કોડ હોવો જરૂરી છે, જે 11 આંકડાનો હોય છે અને એ હૈદરાબાદ દ્વારા ફાળવવામાં આવે છે. ખાસ ITRBT દ્વારા એ ફાળવવામાં આવે છે, જેમાં નાણાંની ફેરબદલી થાય છે અને એમાં ખાસ 2 લાખ કે તેથી વધુની રકમની ફેરબદલી છે કરવામાં આવે છે અને સેમ ડે પ્રોસેસ છે, એ જ દિવસે નાણાં જમા થઈ જાય છે. ત્યાર પછી નાણાં મોકલનાર પાસેથી કમિશન લેવાય છે, પણ નાણાં મેળવનાર પાસેથી કોઈ કમિશન લેવામાં આવતું નથી. એટલે કે ઇનવર્ડ RTGS છે, નાણાં મેળવનાર પાસેથી કોઈ કમિશન લેવામાં આવતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 3 મહત્વના મુદ્દા વિશે વાત કરી. ત્યાર પછી આવતા લેક્ચરની અંદર આપણે બીજી જે સેવાઓ છે બેંકની, આ સિવાય જે મુદ્દાઓ છે એના વિશે અભ્યાસ કરશું.